એક રિક્વેસ્ટ છે, એક રજૂઆત છે અને મારા વિચાર છે. આ એક સલાહ નથી. તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કહે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કંડડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે. અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ નાના બાપના નહીં થઈ જતા. અને જેને 2, 3, 4, 5 જણાની મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે. તો કદાચ ઓય અંધારું છે પણ કુદરતના ઘેર અંધારું નથી. તો તમે બધા બહુ ખૂબ સમજુ છો, તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો એવું નથી. અને જેથી બહુ મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે. હવે તમને કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મિટિંગ કરશો. એટલે બંધારણ માટે કોઈ સારા નિર્ણય લો, બધા વિચારો, પછી તમારે કરવું ના વિચારવું એ બધી તમારી મરજીની વાતો છે.